વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા જે મહાકાળી મંદિરથી શૌર્ય યાત્રાનું શરૂઆત કરવામાં આવી હતી, જેનું સમાપન સાંજે વડાલી તાલુકાના રેપડી માતાજીના મંદિરે આવી યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમજ આરતી કરવામાં આવી, જેમાં વડાલી તાલુકાના અગ્રગણ્ય વિશ્વ હિન્દુ પરિષદ ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા। આ શૌર્ય यात्रा જે વડાલી તાલુકામાં દરેક ગામમાં ફરીને મહાકાળી મંદિરે સમાપન કરવામાં આવ્યું હતું। साहब, आपने ये यात्रा शुरू की थी सुबह से, कैसा अनुभव रहा है वडाली तहसील का? विश्व हिंदू परिषद ની શૌર્ય યાત્રા શ્રી રામ જન્મભૂમિના નિર્માણ માટે અને રામ જ્યોત લઈ અને આ વિશ્વ હિન્દુ પરિષદની યાત્રા તમામ વડાલી તાલુકાના ગામડાઓનું પરિભ્રમણ કર્યું। હજારો લોકોએ અમને આવકાર્યા અને શ્રી રામ જન્મભૂમિના નિર્માણને આવકાર્યું અને સમગ્ર વિશ્વની અંદર રામ જન્મભૂમિનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે આ વિસ્તારમાંથી હજારો લોકો રામ જન્મભૂમિના નિર્માણમાં સહયોગ કરવા માટે પણ જશે અને આવતા સમયની અંદર હજારોની સંખ્યામાં ત્રિશુળ દીક્ષાનો જે કાર્યક્રમ છે ખેડબ્રહ્મા ખાતે 11,000 લોકોને ત્રિશુળ દીક્ષા આપવા જઈ રહ્યા છે, તેની અંદર પણ 11,000 કાર્યકર્તાઓનું નોંધણી થઈ ગઈ છે અને આવતી 29 તારીખે ખેડબ્રહ્મા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સાબરકાંઠા વિભાગના ખેડબ્રહ્મા જિલ્લો વિશ્વ હિન્દુ પરિષદની બજરંગ દળ ત્રિશુળ દીક્ષાનો કાર્યક્રમ કરવા જઈ રહ્યો છે અને સમગ્ર જનતાએ ખૂબ જ આવકારો આપ્યો અને સમગ્ર વિસ્તારે અમને ઉમળકાભેર અને તમામ પ્રશાસન અને તમામ લોકોનો ખૂબ ખૂબ વિશ્વ હિન્દુ પરિષદ આભાર માને છે। આપણે મહાકાળીથી આ શૌર્ય યાત્રા કાઢી આપે તો હિન્દુ ધર્મપ્રેમી જનતાનો કેવો અનુભવ થયો આપને? વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તેના ભાગરૂપે આપણે આ શૌર્ય યાત્રા વડાલી સગર સમાજના મહાકાળી મંદિરથી પ્રસ્થાન કરાવી અને વડાલીના ગામડે ગામડે ફરી વડાલીનો જે હિન્દુ સમાજ છે વડાલી તાલુકાનો ઉમળકાભેર આ યાત્રાનું સ્વાગત કરવા માટે પધાર્યો। દરેક ગામોમાં હજારોની મેદનીમાં લોકો પધાર્યા, ત્યાં આરતી કરી અને ભગવાન શ્રી રામના દર્શન કર્યા અને લોકો એક ઉત્સાહિત અને આનંદિત થયા કે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનાવી રહ્યા છીએ, ત્યારે લોકોના મનમાં પણ એક ઉત્સાહ અને આનંદ છે।